હા તો જે આ ભજન છે ને, હા તો જેખંડ આદરમાં કોઈ પ્રખંડ આદરમાં હા તો નિખંડ આદરમાં જણ 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 ગાજરી વાગે. દાસી જીવણ બાપાનું ભજન છે ને? હા હા તો સારું, ધ્યાનથી સાંભળજો, બરાબર? હા હા હવે ભગત, આ વાણીમાં શબ્દ આવે છે દેખંદારે કોઈ આ દિલમાં, નિરખંદારે કોઈ આ દિલમાંય, પરખંદારે કોઈ આ દિલમાંય. ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે, બરાબર? તો દેખંદા, દેખંદા એટલે જોવાની વાત કરે છે. દેખંદા એટલે જોવું. કોઈ આ દલમાંય, દલ એટલે આપણું હૃદય, દિલ, બરાબર? તો દિલમાં જોવું કેવી રીતે? દિલ તો અંદરની સાઈડ છે. હે શું દિલ ઉપર ધ્યાન ધરવું ડાબી બાજુ? એ તો દેહનું ધ્યાન થયું. તો અહીં કહેવાનો અર્થ છે કે દેખંદા કોઈ આ દિલમાંય. તો ભગત, દિલમાં, હૃદયમાં ભાવ છે, પ્રેમ છે, હે, અને સોહમ શબ્દ પણ છે. હૃદયમાં જ સોહમ શબ્દનો વાસ છે, પ્રાણનો પણ વાસ છે, શિવ શક્તિનો પણ વાસ છે. હૃદયમાં આત્માનો પણ વાસ કહેવાય છે. શાસ્ત્ર મુજબ હૃદયમાં આત્મા જ સોહમ શબ્દ છે. તો અહીં સાચો ભાવ પ્રગટ કરો, સાચો પ્રેમ પ્રગટ કરો, અને જે પ્રાણ હૃદયમાં રહે છે એ પ્રાણ મારફતે જ આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે. હૃદયમાં રહીને જ પ્રાણ શક્તિ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવે છે, પણ શ્વાસોશ્વાસનું મૂળ કેન્દ્ર બિંદુ નાભીમાં છે. ત્યાંથી ઉઠી રહ્યો છે, ત્યાં જઈ રહ્યો છે, પણ એને ચલાવનાર જે છે એ હૃદય સ્થાનમાં સોહમ શબ્દરૂપી પ્રાણ શક્તિ છે. પરંતુ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, શાંત ચિત્તે તમે બેસો અને શ્વાસ ઉશ્વાસમાં ધ્યાન ધરો. જેવી રીતે પ્રાણ હૃદયમાં છે, બરાબર? અનાહત, અનાહત શબ્દ એને કહેવાય, આહત ને અનાહત. જેને અનાહત શબ્દને સોહમ પણ કહેવાય છે. તો હવે ત્યાં તમે ભાવપૂર્વક, પ્રેમપૂર્વક શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધરો, નિરખંદા અને દેખંદા. તો ત્યાં તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં સુરતા દ્વારા તમે જોવો, હે, સાંભળો, ધ્યાન ધરો. દેખંદા એટલે જોવો થાય, જોવો. તો સુરતા દ્વારા જોવું પણ થાય છે. ત્યાં તમે ધ્યાન ધરો કહેવાનો મતલબ એની અંદર તમે ભાવ જગાડો, પ્રેમ જગાડો, શાંત બનો. તો અંદરથી એક અવાજ પ્રગટ થઈ રહ્યો છે, ભાવપૂર્વક. શિવને અહીં આત્મા કીધો છે, શક્તિને સુરતા કીધી છે. એ પણ હૃદયમાં છે. સોમ શબ્દ પણ હૃદયમાં છે, ભાવ પ્રેમ પણ હૃદયમાં છે, પ્રાણવાયુ પણ હૃદયમાં છે, બરાબર? હૃદયની અંદર દિલ ધડકે છે, હૃદયની અંદર જ આત્માનો પણ વાસ છે. હું ઘણીવાર કહું છું કે ડૉક્ટર જ્યાં સુધી હૃદય તમારું ધબકતું હોય ત્યાં સુધી મૃતક જાહેર ન કરી શકે. ધક 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 થતું હોય છે. તો ધગધગનો અર્થ જ છે કે ભાઈ ધગસ તું જગાડ. જ્યાં સુધી આ ધબકારા ચાલી રહ્યા છે, ધગધગ થઈ રહ્યું છે, ત્યાં સુધી ધગસ જગાડ તારી અંદર કે મને જાણવાનું, આત્માને જાણવાનું, હે, આત્માને જાણવાની ધગસ જગાડો. પછી કહે છે નિરખંદારે કોઈ આ દિલમાં, બરાબર? પછી કહે છે કે નિરખંદા, નિરીક્ષણ કરો બારીકાઈથી, મનને સૂક્ષ્મ બનાવો, સુરતાને સૂક્ષ્મ બનાવો, શાંતિથી સાંભળવાનો પ્રયત્ન કરો. એક શબ્દ ગાજી રહ્યો છે, નિરખંદા. નિરખંદાનો અર્થ એક ગુજરાતીમાં જો જોઈએ ને તો નિરંજન પણ થાય, જેનું કોઈ સ્વરૂપ નથી. જે શબ્દ ગાજી રહ્યો છે એ શબ્દનું કોઈ સ્વરૂપ પણ નથી. જેના તરફ ધ્યાન ધરવાનું છે, શાંતિપૂર્વક, ધ્યાનપૂર્વક એ શબ્દને સાંભળવાનું છે. નિરખંદા, નિરીક્ષણ કર.
એ શબ્દને કોઈ આ દલમાં કોઈ કીધું છો કરોડોમાં કોક જેમણે જાણવાનો પ્રયત્ન કરે છે આ દલની અંદર દિલમાં પરખંદારે કોઈ આ દિલમાં જણણ જણણ જણ ઝાલરી વાગે છેલ્લે કીધું છે કે જણણ જણણ જણ ઝાલરી વાગે જણણ જણણ જણ ઝાલરી એક શબ્દ ગાજી રહ્યો છે એમ જણણ શબ્દ નથી ઝાલરી શબ્દ નથી ઈશારો કરવામાં આવ્યો છે એક શબ્દ ગાજી રહ્યો છે એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો હે નિરખંદા કારણ કે એ શબ્દ તમે બોલી નહીં શકો લખી નહીં શકો વાંચી નહીં શકો બીજાને કહી નહીં શકો માત્ર સુરતા દ્વારા જ તમે તેને સાંભળી શકો છો એનું નિરીક્ષણ કરી શકો છો નિરખંદા એટલે નિરીક્ષણ કરો શબ્દ શબ્દ બહુ અંતરે વો તો શબ્દ વિદેહ જીહવા પર આવે નહીં નિરખ પરખ કર લે કે શબ્દ શબ્દ તો ઘણાય છે એમ પણ વો તો શબ્દ વિદેહ એ શબ્દ તો દેહથી વિદેહ છે હે જીહવા પર આવે નહીં મતલબ જબાન પર એ આવતો નથી કહેવામાં આવતો નથી બોલવામાં આવતો નથી નિરખ પરખ કર લે એનું નિરીક્ષણ કર એની પારખ કર કે ખરેખર આ જ જે શબ્દ છે એ જ આ શબ્દ છે આ દિલની અંદર પરખંદારે મતલબ એની તું પરખ કર કોઈ આદલમાં એક શબ્દ ગાજી રહ્યો છે એની તરફ ઇશારો છે પછી કહે છે બીજી લાઈનમાં કે બોલે બોલાવે સબઘટ બોલે સબઘટમાં રિયો સમાય જ્યાં જોવું ત્યાં તેઓ સ્થિર કરીને થાણા દિયા ઠેરાય જણણ જણણ જણજાલ રે વાગે બોલે અને બોલાવે સબઘટ બોલે તો આ જ શબ્દ કહો કે આત્મા કહો સરવાળે બે એક જ છે નિજ નામ નિજ એ જ આત્મા છે નામ એનું શબ્દ છે એટલે સરવાળે બે એક જ થયા ને એમાં કાંઈ ફરક ન હોય બરાબર તો બોલે એ જ છે બોલાવવાવાળો એ જ છે અને સબઘટ બોલે કીડીથી કુંજર સુધી એ જ શબ્દ બોલી રહ્યો છે એ જ આત્મા સોહમ શબ્દ બોલી રહ્યો છે હે અને સબઘટ રહ્યો રે સમય કીડીથી કુંજર સુધી બધાના ઘટમાં એ જ સમાય રહ્યો સબઘટ રહ્યો સમાય એટલે બધાની અંદર પૂરા શરીરમાં સમાય રહ્યો અને બધા ઘટમાં એ રહેનારો છે હે પણ એની જ્યારે ખબર પડી જાય એ આત્મ સ્વરૂપની સોહમ શબ્દની જ્યારે આપણને ખબર પડી જાય છે ત્યારે પછી જ્યાં જુઓ ત્યાં હે તેવો જ્યાં જુઓ ત્યાં એવો જ છે બીજાના આત્મામાં આપણા આત્મામાં કોઈ ફરક નથી એક જ સરખો આત્મા છે આવી નજર બની જાય આવી સમાન દ્રષ્ટિ બની જાય આવો સમાન ભાવ આવી જાય સમાન પ્રેમ પ્રગટ થઈ જાય બધાના પ્રત્યે ત્યારે સમજો કે હવે તમને આત્માની ઓળખાણ થઈને પછી સમાન ભાવ સમાન દ્રષ્ટિ હે સ્થાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ પરમાત્મા છે એ પરમાત્મ દ્રષ્ટિ થાય અને પરમાત્મ દ્રષ્ટિ થયા પછી તમે પરમાત્મ સ્વરૂપ થઈ શકો છો પણ પહેલાં આત્માને ઓળખવો ખૂબ જરૂરી છે પછી પરમાત્માની યાત્રા શરૂ થાય આત્માને ઓળખા પછી જ આત્મા સુધી તો આપણે બધી વાત કરી શકીએ પણ પરમાત્મા સ્વરૂપ જ્યારે થઈ જાય છે ત્યારે જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય ભાવનગરમાં મસ્તરામ બાપુ પરમાત્મ સ્વરૂપ થઈ ગયા હતા દેહથી વિદેહ ખાતા નહોતા પીતા નહોતા બોલતા નહોતા જોવા છતાં ખબર નહોતી અને એને બોલતા તો નહોતા જ બસ આંખો ટકટકતી હતી હે કોઈ ભાન જ નથી ઠંડી હોય ગરમી હોય ગમે એવું ચોમાસું હોય છતાં ત્યાંથી હલતા નહોતા ચાલતા નહોતા એ છેલ્લી લાસ્ટ અવસ્થા છે દેહથી વિદેહ થઈ ગયા હતા બરાબર એ છેલ્લી અવસ્થા પણ આત્મ જ્ઞાનને જાણીને તમે સંસારમાં રહી શકો છો સોહમ શબ્દને જાણીને પણ તમે સાંભળીને પણ તમે સંસારમાં રહી શકો છો સોહમ શબ્દને સુરતા દ્વારા સાંભળી પણ શકો છો અને તમારું મન અથવા શરીર સંસારમાં પણ રહી શકે છે મસ્તરામ બાપુ જેવી જો સ્થિતિમાં આપણે પહોંચી જાય તો આપણો સંસાર ઠપ થઈ જાય માતા પિતાનું શું થાય બહેરી છોકરાનું શું થાય બાળકોનું શું થાય એટલે અંતિમ જે અવસ્થા છે અંતિમ અવસ્થાએ પહોંચવું તો સંસાર ઠપ થઈ જાય છે અને અંતિમ અવસ્થા એક બીજા ટાઈપની છે જેમ નરસિંહ મહેતાને થઈ ગયું હતું કે અખિલ બ્રહ્માંડમાં તું એક જ શ્રી હરિ બરાબર એટલે એનો સંસાર સ્વયં પરમાત્મા જ ચલાવી રહ્યા હતા અને એની સુરતા પરમાત્મા સ્વરૂપ હતી જીવતા હોવા છતાં મરી ગયા હતા મરી ગયા હોવા છતાં જીવતા હતા એને મરજીવા કહેવાય છે બરાબર સ્થિર કરીને થાણા દિયા ઠેરાય જો જ્યાં જોવો ત્યાં સરખો
જ્યાં જોવો ત્યાં તેવો, પણ સ્થિર કરીને થાણા દિયા ઠેરાય. સ્થિર કરો. કોને સ્થિર કરો? સુરતાને. પહેલાં મનને, પછી સુરતાને સ્થિર કરો. અને થાણા, થાણા એટલે ઠેકાણું, થાણા દિયા ઠેરાય. ઈ થાણે, ઈ ઠેકાણે દિયા ઠેરાય. ન્યા તમે તમારી સુરતાને ઠેરાવી દો, ઊભી રાખી દો. મિત્રો, આ વાતું એ જ કાંઈ થાય એમ જ નથી હો. આ તો નોટ કરજો એમ, બરાબર? રસ્તે હાલવું પડશે, પણ પહેલાં સાચા સદગુરુ મળવા ખૂબ જ જરૂરી છે, બરાબર? અત્યારે નકર શું છે, ઢોંગી પાખંડી ગુરુ મળી જાય અને એના ચેલિયું ચેલાય ઢોંગી પાખંડી એમ કે અમે ગુરુમુખી છે. હવે ગુરુય કુંડાળા કાઢતો હોય, ચેલિયું ચેલાય કુંડાળા કાઢતા હોય, દિવસમાં 1000 વાર ખોટું બોલતા હોય, દ્રષ્ટિઓ ખરાબ કરતા હોય, છલ કરતા હોય, કપટ કરતા હોય, ઠગાઈ કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, છતાંય કે અમે ગુરુમુખી. આવા ગુરુમુખી હોય? દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, બીડીયું પીતા હોય, પાન ફાંકી માવા ગુટકા ખાતા હોય, બ્રાઉન સુગરના નશા કરતા હોય, ઇંગ્લિશ દારૂ પીતા હોય, છતાંય કે અમે ગુરુમુખી. હવે આવા ગુરુમુખી કરતાં તો નુગરા રહેવું જ સારું. એટલે હું કહું છું કે સત્યના રસ્તે ચાલે તે સુગ્રોત છે, અને 1000 ગુરુ હોય ને ગુરુના લેબલ લગાડીને અધર્મના રસ્તે ચાલતો હોય તો એ નુગ્રોત છે. એ ગુરુ શું કામના? એવા ગુરુમુખી દુનિયાને ધૂતવાના ધંધા કરવા માટે ગુરુમુખી બન્યા છો. ગુરુ બની દુનિયાને ધૂતતા પરોસો, ચેલ્યું ચેલાના રૂપિયા, ધન ને દોલત ને પોતાની પૂજા ને આરતીઓ ને બધું ઢોંગ પાખંડ. આવા ગુરુ એના કરતાં નુગરા સારા. એટલે કહું છું મિત્રો, જ્યાં સુધી સાચા સદગુરુ ન મળે, માતા પિતાની સેવા કરો. બીજું કાંઈ નથી જગતમાં. જ્યાં જોવો ત્યાં ધર્મના નામે ધંધા છે, ઢોંગ છે, પાખંડ છે, ક્યાંય ફસાતા નહીં. આગળના સંતો જે હતા ને એ સંતોમાં અત્યારના ઢોંગી પાખંડી સંતોમાં જમીન આસમાનનો ફરક છે. સંતો સાચાય છે, પણ આવા ઢોંગ ધતુર ને નાટક ને નવટંકી નથી કરતા. આ તો જેટલા પૂજાય છે ને બધા પાખંડી છે, પાખંડવાળા પૂજાય. સાચા જતી સતી તો સંતાઈ ગયા, શાંતિથી બેઠા છે. એ તમારી નજરે ન આવે. નજરે આવે ને તમે એને ઓળખી ન શકો. અને જે ઓળખાવાનો પ્રયત્ન કરે છે ને એ ધંધો છે. અમે સંત છે, અમે સાધુ છે, અમને ઓળખો, અમને ગુરુ બનાવો, આવો આત્માની ઓળખાણ કરાવી, આંગળી મૂકીને દેખાડી, અનુભવ કરાવી દઈએ. આ બધું તમને લાલચ લોભ આપી રહ્યા છે અને તમને ફસાવી રહ્યા છે. અમે તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દઈએ, આમ ને તેમને ફલાણું ઢીકણું લોકણું. ક્યાંય ફસાતા નહીં. મા બાપની સેવા કરો, આડોશ પાડોશમાં હંપી દો, ચકલાને ચણ આપો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, એની સહાય કરો. પણ જરૂરતમંદને હો, એ જ સાચું છે. બાકી અત્યારે ગુરુના નામે મોટા મોટા ધંધા હાલી રહ્યા છે. ધ્યાન દેજો, બરાબર? આ નોટ કરજો. ગુરુમુખી, ગુરુમુખી શું? ગુરુમુખી નુગરા શું સુગરા શું? સત્યના રસ્તે ચાલે તે સુગરો છે, અને ગુરુ હોવા છતાં અધર્મ રસ્તે ચાલે એટલે મહાનુગ્રો કહેવાય. એ બધું ધતિંગ છે, ઢોંગ છે, પાખંડ છે. આ નોટ કરજો, બરાબર? બાકી અત્યારે શું છે, હું ઘણીવાર બોલું છું કે વિશ્વાસ એ જ મોટામાં મોટો અવિશ્વાસ છે. શ્રદ્ધા એ જ મોટા મોટી અંધશ્રદ્ધા બની ગઈ છે અત્યારે. શ્રદ્ધામાં તમને ફસાવે, શ્રદ્ધાના નામે, પછી ઢોંગ ધતુર. એટલે જોવો, જાણો ને પછી એને તમે માણો. ઘણીવાર કહું છું, 3 વર્ષથી બોલતો આવું છું કે માનો મત જાનો. સીધા માની ન લ્યો, પૂછડા પકડીને તોડવા ન માંડો. પહેલાં એને જાણો, જોવો, એનું જીવન ચરિત્ર તપાસો, એનું આચરણ તપાસો, એની કથણી, એની કરણી અને રહેણીમાં કેટલું અંતર છે જોવો, જાણો. ફસાઈ જાઓ નકર અત્યારે ઘેટા બકરાના વાડા કરી અને જગતને લૂંટી રહ્યા છે. ધન દોલતને, પછી 50 લાખની ગાડીઓ, કરોડોનો બેંક બેલેન્સ ને કરોડોની જમીન ને કરોડોના બંગલા ને આ બધા જલસા છે. ચેલિયું ચેલાને ફસાવીને, અને ચેલિયું ચેલાય ઢોંગી પાખંડી એક સંગઠન બનાવે ને વાળો બનાવે. આ બધું ઢોંગ છે. બાકી સત્યનો રસ્તો જેની પાસે હોય ને એ જ સુગરો છે. અને ગુરુ હોય તો અસત્યના રસ્તે હાલતો એટલે મહાનુગ્રો છે. આ નુગરામાં સુગરામાં ફરક છે, ધ્યાન દેજો. ગુરુનું લેબલ લગાડી લેવાથી કોઈ ગુરુ ન થાય. ગુરુ અંદર છે, ભીતર છે. દેહ કોઈ તમારો ગુરુ નથી. દેહના પૂછડા પકડીને જોઈએ કે ફલાણો અમારો ગુરુ, પછી નામાસણ વારે કે અમારા ગુરુનું નામ આ, એના ગુરુનું નામ આ, એના ગુરુનું નામ આ, એના ગુરુનું નામ આ. હવે એ ગુરુ પરંપરા, એ ગુરુ પ્રણાલિકાને જાણીને તમે શું કરશો? મુક્તિ મોક્ષ મળી જશે? જ્ઞાન જાણો, પકડો. આ તો ગુરુ પરંપરા બતાવી દીધી અમારા ગુરુ. અરે ભાઈ શું ધતિંગ કરો છો? અરે આજકાલના ગુરુઓ અને ચેલિયું ચેલા વ્યાજ વટાવના ધંધા હોત કરે. તમે વિચારો, ગુરુ પાસે પૈસા વધી જાય, ચેલિયું ચેલાને પછી વ્યાજવા દેવા માંડે. આ ગુરુ હોય? આવા ગુરુ હોય? નાતી જાતિના પૂછડા પકડીને બેઠા હોય, આવા ગુરુ હોય? મિત્રો, આંખું તમારી ઉઘાડું છું, સાવધાન થઈ જાઓ. મા બાપની સેવા કરી લ્યો,
બાળકોને સંસ્કારો આપો સારા, એને ભણાવો ગણાવો, દારૂ જુગાર ઝઘડા ગેરકાનૂની કામથી છેટા રાખો, કોઈ જીવોની હત્યા કરાય નહીં, અસત્ય બોલાય નહીં, આવી મળેનો ઇનકાર નહીં, ન મળેનો લોભ નહીં, અતિરિક્ત લોભ છે પાપનું મૂળ છે, બહુ લોભમાં ફસાવ નહીં, બરાબર। સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए। સત્યનો રસ્તો પકડો, જીવનને સાર્થક બનાવો। બાકી અત્યારે ગુરુઓ માથે ગુરુ વાસ છે, ગુરુ તો છે જ નહીં, ઝાઝા ભાગે ગુરુ વાસ છે, ગુરુ છે સાચા, પણ બધાને રૂપિયા જ જોઈશ, પૈસા જ જોઈશ, જ્યાં માયા આવે એ ગુરુ છે જ નહીં। દાસી જીવણ બાપાને ભીમ બાપાનો દાખલો એટલે આપું છું, એ સાચા ગુરુ ને એ સાચા શિષ્ય કહેવાય, જ્યાં માયાને કોઈ સ્થાન જ નહોતું। અત્યારે તો બધાને ધન દોલત જ જોઈશ, અત્યારે તો જ્ઞાને વેચાય છે, ધ્યાને વેચાય છે, ગુરુ વેચાય છે, શિષ્ય વેચાય છે, બધું વેચાતું તમને મળે છે। શું આ ધતિંગ છે બધું, એને હું ધતિંગ 150 કહું છું, એમ છે ગયા એટલે ફસાતા નહીં ગયા। તમે સ્વયં તમારી રીતે સત્યનો માર્ગ પકડો, મા બાપની સેવા કરો, સાચા ગુરુ તમને અવશ્ય મળી જશે। બાકી અત્યારે ગુરુની પહાડ આવી છે, રાફડા ફાટ્યા ગુરુઓના, જ્યાં યુટ્યુબ ખોલો એટલે ઢગલા ગુરુઓના મળી આવે। એટલા માટે યુટ્યુબ જોવાનું જ બંધ કરી દીધું મેં 1-2 વર્ષથી, કાંઈ સોફ્ટવેર ડિલેટ મારી દીધું। શું આવા ઢોંગ ઢંગ પાખંડને જોવું, હું પહેલાં બહુ જોતો, મન આમાં આપણું ચકડોળે ચડી જાય, એક આમ કહેતો હોય બીજો આમ કહેતો હોય, શું આમાં કોનું માનવું કોનું સાચું? બધાય પોતપોતાના ધંધા ચલાવે છે, ધતિંગ છે બધે, બરાબર। હવે કહે છે 9 दरवाजा नवी रमत का 10वें बोले वो देखाय, सोई महल में मेरम बोले आपो त्यागे वो घर जाए। जो 9 दरवाजा नवी रमत का, 2 आँखों 2 कान 4 2 नाक 6 मुख 7 મળમૂત્ર ત્યાગ કરવાનું ગુદા 9, આ 9 દરવાજા છે। આ 9 દરવાજે નવી રમત, આંખુએ નવી રમત છે જોવાની, કાને સાંભળવાની નવી રમત છે, નાકે સૂંઘવાની વરી બીજી નવી રમત, મુખે આ સ્વાદ જીભ આતે એ વરી નવી રમત, મળમૂત્ર ત્યાગ કરવાના ગુદા એ ન્યાયવાળી નવી રમત। એટલે 9 દરવાજે આ બધા નવી રમત કાશે, આ નવી રમત તો આમાં 9 દરવાજામાં આયલા રાખે છે, બરાબર। પણ 10મે મોલ એવો દેખાય, 10મો મોલ મસ્તકના મધ્ય ભાગમાં 10મો દ્વાર, મોલ એટલે એક રહેવાનું ઠેકાણું, એ 10મે મોલે, 10મા મોલે વો દેખાય, ન્યાય દેખાય, ન્યા જવું પડે છે, પણ જવું કેવી રીતે 10મા મોલે? એ જ સોહમ શબ્દ મારફતે તમે પહોંચી શકો। શ્વાસોશ્વાસની સીડી બનાવીને ચડી જાઓ, જેમ ધાબા માથે જવા માટે આપણે સીડીનો સહારો લઈશી, એમ અહીં શ્વાસોશ્વાસની સીડી બનાવો, અને શ્વાસોશ્વાસની સીડીમાં તમે જેમ ચડતા જાઓ ઉપર, સોહમ શબ્દ એ ચડતો જાય છે ઉપર, તમે સોહમ સ્વરૂપ બનો, પહેલાં મનને સ્થિર કરો, મન સ્થિર થઈ ગયું, સોહમ સ્વરૂપ થઈ ગયા, પછી એ સોહમ સ્વરૂપ સીડી મારફતે ચડતા જાય, બરાબર। સોઈ મહેલમાં મેરમ બોલે, એ 10મા દ્વારની અંદર મેરમ એ જ પરમાત્મા છે, ન્યા બોલી રહ્યો છે, ન્યાથી આ શબ્દ પ્રગટ કરી રહ્યો છે। પણ આપું ત્યાગે વો ઘર જાય, આપું ત્યાગવું પડે, હું કાંઈ છઉં નહીં, પોતાપણું ત્યાગ કરી દેવો પડે, હું કાંઈ છઉં જ નહીં। તો કેટલા ગુરુમુખીએ પોતાપણું ત્યાગ કર્યું, હું ગુરુ, ઓલો કહે પાછો ગુરુ કહે મારો ચેલા, મારા ચેલા, મેરા ચેલા, તો વળી ગુરુ ચેલાય કે મારા ગુરુ, મારો ગુરુ ઓલો, મારો ગુરુ આ, હજી આ ગુરુ શિષ્યનો ભેદભાવ જ નથી મીઠું। જેને ભીતર ગુરુ પ્રગટ થઈ જાય તો ચેલાનો ભેદભાવ મટી જવો પડે, ગુરુ શિષ્યનો ભેદભાવ તો મટી જવો પડે। ગુરુના ચેલા રહું અકેલા, તો ઉડજા હંસ અકેલા। હવે ગુરુ ચેલાના બે દ્વૈત ભાવ પકડીને તો બેઠા, અદ્વૈત એક તો થયા નથી। શું આ ગુરુ શિષ્ય છે? ધતિંગ છે બધું, બરાબર। પણ આપું ત્યાગે વો ઘર જાવે, જ્યારે પોતા પણ ત્યાગી દેવું પડે, અહંકાર મરી જવો પડે। હવે બધા અહંકારમાં જ છે અત્યારે તો, શું તમે કરો? અમે જ મહાન, અમે જ શ્રેષ્ઠ, અમે જ મુક્તિદાતા, અમે જ મોટા જ્ઞાની, અમારા જેવું કોઈ નહીં। અને વાદ વિવાદ તો એટલો વધી ગયો છે હદ બહારનો, પણ જાજુ ભાગે આ વાળાવાળાઓમાં જોયો, પંથાપંથીવાળામાં જોઈએ, એકબીજાના વાળા મોટા કરવા માગતા હોય, ઓલાના ઘેટા બકરા આ વાળામાં લઈ લે, વળી ઓલાના ઘેટા બકરા આ વાળામાં વયા જાય, ફરતા રહ્યા ઘેટા બકરા ટોળા, ચેલાય ઘેટા બકરા ટોળા, અને ઓલો ઘેટા બકરાનો માલિક એ ગુરુ ગડરિયાને ભેડ ચેલા, ઓલાનો બકરા આ વાળામાં આવી જાય, આ વાળાનો બકરા ઓલાના વાળા વયા જાય, આવા બદલતા રહીએ, આમને મરી જાય, ઓલો એને દોતો રહીએ, એના પૈસા ધન દોલત દૂધ દોઈ દે। એટલે મિત્રો શું વાત કરવી, હવે કોઈ સ્થિર તો થયું જ નથી,
ધોળ્યા ધોળે થયા ભટકા ભટકે ત્યારે ગુરુ પણ ઘરે ઘરે ભટકી રહ્યો છે. એક ગુરુ તો ન ભટકે, ગુરુવા તો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 अपने रूप की खबर नहीं से करन क्या. એટલે એને ચેલા કરવાની આસ છે. હે, એ તો ઘર ઘર ભટકી રહ્યો છે, વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે, શાંતિ જ છે જ નહીં. હે, નિરાત તો કોઈ થઈ જ નથી, નકરે હાય વરી જ છે, નામ જ નિરાત. અને ભટકે છે બધા હાય વરીમાં જ વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે, નિરાત શાંતિ કોઈ થતી જ નથી, મન તો કોઈનું મન થતું જ નથી. હા, તમે ખુદ સ્વયં વિચારજો. વાં મંડપ કરવાનું, વાં મેળા કરવાનું, ટાઈટ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, હે, નકરા મંડપ કરવાનું, મેળા કરવાનું, ચેલા ભેગા કરવાનું, ધન દોલત આવવાનું, તબલા કૂટવાનું, ભજન ગાવાનું, સાંભળવાનું, આથી મુક્તિ થઈ જાય. આખી રાત બગડીને ઉજાગરો, દિવસે હૂતો રહીએ. ધ્યાન ધરો, શાંતિથી બેસો, હે, સાંભળવાનો પ્રયત્ન કરો. એ શબ્દને તબલા કૂટે, ભજન ગાયે, ભજન સાંભળ્યા, 52 અક્ષરી કાંઈ નથી થવાનું. તમારી અંદર જે ભજન હાલી રહ્યું છે, આપમેળે સતત સોહમ શબ્દ ભજન ચાલી જ રહ્યું છે. એ ભજનને સાંભળો, એને સાંભળવાનો પ્રયત્ન કરો. એ જ સાચું ભજન છે, જે આપમેળે વિના તારે ને વિના તુંબે, વિના તબલે ને વિના પેટીએ ને વિના મુખે ગાજી રહ્યો છે. એ ભજન ચાલી રહ્યું છે. ત્યાં કાંઈ આવી જરૂર પડતી નથી. ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરો મિત્રો. નકર ગયા ગામથી જિંદગી જઈ રહી છે તમારી, બરાબર. આરે દુકાને દળદળ વાગે, કરવીન વાજા અહનિસ થાય, હે, વિના અરીસે આપ સૂજે, ऐसा है કોઈ વાહ ઘર જાય વાહ. આરે દુકાને દળદળ વાગે. હવે આ દુકાન 10મા દ્વારે, ન્યા શબ્દની દુકાન છે, એમાંથી શબ્દ નીકળ્યા જ રાખે, બરાબર. ન્યા દળદળ વાગે, ન્યા જ શબ્દ ગાજી રહ્યો. કરવીના, કર એટલે હાથ વગેરે વાજુ વાગી રહ્યું. આપણે વાજા પેટીને વગાડવું હોય તો આપણે ધમણ દેવી પડે, હવા ભરવી પડે, આંગળીઓ ફેરવી પડે સુરો ઉપર, ત્યારે વાજુ વાગે ને, કરથી હાથથી. પણ આ તો હાથ વગર વાજુ વાગી રહ્યું. અહનિશ પાછું સતત વાગી જ રહ્યું, અવાજ આવી જ રહ્યો, સોહમ સોહમ, હે, વિના હરીશે આ પાછું છે. હવે આપણે જોવું હોય આપણો શરીરને, ચહેરો, આપણું મુખ, તો સામે અરીસો રાખીએ ત્યારે આપણું મુખ દેખાય ને. આ તો વિના અરીસા વગર આ પાછું છે. અરીસા વગર તમે તમારું રૂપ જુઓ. આ ચિત્ર દેહનું રૂપ નહીં, જેમ આ અરીસો આપણું શરીર, મુખનું શરીર દેખાડે, આકાર રૂપી આ મોઢું દેખાડે, પણ ઓલો તો આત્મરૂપી અરીસામાં પોતાનું દર્શન કરો, આત્માનું દર્શન કરો સુરતા દ્વારા. વિના અરીસે આપા સૂજે. અરીસા વગર તમને જ્યોત પ્રકાશ રૂપી તમે જોવો ને, સૂજે, તમને દેખાય. ऐसा है કોઈ વાહ ઘર જાય, એવા કોઈ કરોડોમાં એક છે કે એ ઘરે પહોંચી શકે, બરાબર. તો મિત્રો આ જોવાનું છે. બાકી તો આપણે અરીસામાં માનો કે એક દીવો રાખો તમે, અને સામે અરીસો રાખો, એટલે એક દીવો આપણી પાસે બહાર હોય ને એક દીવો અરીસામાં હોય, બરાબર. એટલે અરીસામાં જે દીવો છે એ તમારું પ્રતિબિંબ છે, બરાબર. અને બાયણે જે દીવો છે એમ તમે પોતે છે. તો દીવો અહીં આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો કે ભાઈ અસલી દીવો જે છે, આ બાયણે જે પ્રતિબિંબ છે, અરીસામાં તમે દીવો દેખાડો, સામે દીવો રાખો, એટલે અરીસામાં જે દીવો છે તમારું પ્રતિબિંબ છે, પણ તમારી અંદર, તમારા શરીરની અંદર એક દીવો સળગી રહ્યો છે, બરાબર. અરીસાને તમે અહીં શરીર સમજી લ્યો, અને એમાં જે દીવો પ્રગટ થઈ રહ્યો છે એ ઓરિજિનલ છો તમે, બરાબર. એને પકડો, બાકી ગયા કામથી સમજી લેજો, બરાબર. જાપ અજપ્પા સો ઘર નાહી, ચંદ્ર સૂરજ જहाँ પહોંચત નાહી, સૂક્ષ્મ ટેક સે સો ઘર જાવે આપે, આપને દિયે ઓળખાય. વાહ. જાપ અજપ્પા સો ઘર નાહી. હવે આપણે જાપ જાપીએ મુખથી, સોહમ સોહમ, એટલે ન્યા જાપમાં નથી, જાપમાંથી અંદર જાઓ. અજપ્પા એટલે તમે મનમાં જપો, મનમાં જે અંદર શબ્દ ગયો, સો બહાર ગયો, મનમાં હોઠકંઠ હલે નહીં, હે, હોઠકંઠ હલે નહીં, જેના સહેજે સ્મરણ થાય. હવે સહેજે સ્મરણ થાય, સ્મરણ એટલે યાદ કરવાનું, સહેજે તમે એને યાદ કરો, પછી એ શબ્દ પ્રગટ થઈ ગયો, સોહમ સોહમ, એટલે જાપ અને અજપામાં છૂટી ગયો. આપમેળે સોહમ શબ્દ ચાલવા લાગ્યો, સુરતે એને પકડી લીધો શ્વાસોશ્વાસની અંદર. જાપ અજપ્પા સો ઘર નાહી. હવે અહીં સો છે ને, એ સો એ જ પરમાત્મા છે. જાપ અજપ્પા સો ઘર નાહી, અહીં સો શબ્દ તરફ ઇશારો છે, અને હમ આત્મા છે. જાપ અજપ્પા સો ઘર નાહી,
સો એટલે એ ઘર જાપ અજપ્પાના ઘરમાં એ નથી. સો એ પરમાત્મા જે બહારથી આવી રહ્યો એ જાપ અજપ્પામાં નથી. તો ક્યાં છે? તમે ઉપર ચડો, બરાબર. જાપ અજપ્પા સો ઘર નાહી, મતલબ જાપ અજપ્પામાં સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે જાપ અજપ્પા છૂટી ગયો, સોમ શબ્દ ઉપર ચડ્યો, બરાબર. નાહી ચંદ્ર સૂરજ જहाँ પહોંચત નહીં, પછી એ સોહમ શબ્દ ઉપર ચડ્યો, બરાબર. ઉપર ચડતો પ્રાણ અને અપાન ભેગા થયા અને ઉલટી ગતિ થઈ, સોમમાંથી હંસો થયો, ઉપર આવ્યો, ડાબી જમણી નાળી ગંગા જમના સમાન માત્રામાં ચાલવા લાગી, બે સરખી અને ત્રિકુટી સ્થાનમાં સોમ શબ્દ પૂગ્યો, સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું અને સૂક્ષ્મણાનો રસ્તો પકડ્યો. કોને? સોહમ સુરતાએ. અહીંયા આપમેળે થાય છો, આપણે માત્ર ત્યાં દ્રષ્ટા જ બની જોતા રહીએ છીએ સુરતા દ્વારા. કેવી રીતે સોહમ શબ્દ તો સ્વયં આપણે બની ગયા, પછી કઈ રીતે એ સૂક્ષ્મ ક્રિયા થઈ રહી છે આપમેળે, જે આપણે કરવી નથી પડતી. તમારે જે કરવાનું હતું, તમારું મન જે ભટકતું હતું એ સુરતામાં સ્થિર થઈ ગયું, સોહમ સુરતા તમે બની ગયા, પછી ઓટોમેટિક તમે ઉપર જઈ શકો છો. એક અતિ સૂક્ષ્મ ક્રિયા થઈ રહી છે આંતરિક, જેને કરોડોમાં કોઈક વિરલા જ જાણી શકે, બરાબર. પછી ઉપર ચડ્યો, પછી સૂરજ અને ચંદા જ્યાં પહોંચત નહીં, પછી શ્વાસથી એ જાપ અજપ્પા વગરના, એટલે શ્વાસથી અલગ થયો. ક્યાં આવ્યો? શ્વાસમાંથી નીકળીને સોહમ શબ્દ આવ્યો ત્રિકુટીમાં ઈંગડા પીંગડા સમાન માત્રામાં ચાલવા લાગીને સૂક્ષ્મણાનું દ્વાર ખોલ્યું અને ઉપર ચડ્યો એટલે સૂક્ષ્મણા ત્રિકુટી સ્થાન પણ છૂટી ગયું. શ્વાસની ક્રિયામાંથી પણ અલગ થઈ ગયો, ત્રિકુટીમાંથી પણ અલગ થઈ ગયો, સૂક્ષ્મણાનો રસ્તો પકડ્યો, સૂક્ષ્મણાનો રસ્તો પકડ્યો અને સૂક્ષ્મણા નાળીથી અધર ચડ્યો એટલે ડાબી જમણી આંખ જે બે છે એ ચંદ્ર સૂર્ય છે. ચંદ્ર સૂરજ જहाँ પહોંચત ના, એટલે ડાબી અને જમણી આંખો જે છે, ડાબી એક ચાંદો છે, જમણી એક સૂર્ય છે, એનાથી ઉપર વયો ગયો ને. એટલે ચંદ્ર સૂરજ જहाँ પહોંચે જ નહીં, એટલે અહીં જેમ આસમાન છે, આસમાનમાં ચાંદો સૂરજ છે, બરાબર. પછી ચાંદા સૂરજથી ઉપર જાય છે કે ચંદ્ર સૂરજ જहाँ પહોંચે જ નહીં, એટલે ચાંદ્રોક સૂરજ ત્યાં પહોંચતો નથી એટલે ચાંદા સૂરજથી ઉપર છે. એટલે આપણી ડાબી આંખને જમણી આંખ બે ચાંદો સૂરજ સમજો, એનાથી સૂક્ષ્મણા નાળી ઉપર ગઈ, બરાબર. ઉપર ગઈ એટલે ચંદ્ર સૂરજ નીચે રહી ગયા, પછી આગળ ગયા એટલે મસ્તકના મધ્ય ભાગમાં ગયા. એની અંદર અનેક લાલ રંગના ટપકા છે, હું ઘણી વાણીઓ બોલી ચૂક્યો છું, એ બધાય તારોડિયા છે. પછી તારોડિયાથી પણ ઉપર આવી ગયો, ચંદ્ર સૂરજ જहाँ પહોંચે જ ના, એટલે સૂર્યથી ઉપર આવી ગયો, ચંદ્ર સૂરજથી ઉપર આવી ગયો, બરાબર. એટલે ધીરે પછી એ તારોડિયા છે એની ઉપર આવી ગયો. ન્યાય સહસ્ત્ર કમલ છે, 10મા તમારા સહસ્ત્ર કમલની ઉપર પાછું એ આત્મા છે. સહસ્ત્ર કમલ તો 1000 પંખડીવાળું, એની ઉપર આત્મા છે. એટલે 7 કમલની પણ એ ઉપર, જેમ હું ઘણીવાર કહું છું કમળની ઉપર ભમરો ફરતો હોય એમ એ કમળની ઉપર આત્મા છે. ન્યા પહોંચ્યો એટલે ચંદ્ર સૂરજથી ઉપર થઈ ગયો, તારાથી પણ ઉપર થઈ ગયો, બરાબર. એટલે બ્રહ્માંડથી પણ ધીરે ઉપર જવા લાગ્યો. પણ સૂક્ષ્મ ટેક છે 100 ઘર જાવે. સૂક્ષ્મ ટેક, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, ઝીણામાં ઝીણું ધ્યાન બનવું પડે. તમામ વિચારો શાંત, સૂક્ષ્મ ટેક એટલે બાધા. નક્કી કરી લ્યો કે જાવું થાવું થઈ જાય, નક્કી કરો. એ મિત્રો વાત છે. સૂક્ષ્મ ટેક, અતિ ઝીણું બનવું પડશે, અતિ સૂક્ષ્મ બનવું પડશે, તો જ આ મેળ પડે એમ છે, બાકી અસંભવ. વિના તાર વીણ તુંબે, વિના રે મુખે ઈ તો મોરલી બજાય, વિના દાંડીએ નોબતું વાગે, વિના રે દીપક જ્યોતું જલાય. વિના તાર વીણ તુંબે, મિત્રો આપણે જે તંબુરો હોય રામસાગર, એમાં તાર આપેલા હોય, 3 આપેલા હોય, 5 આપેલા હોય, બરાબર. એ તારમાં તમે આંગળી મારો એટલે એમાંથી અવાજ આવે, બરાબર. તો અહીં તો વિના તારય નથી. વીણ તુંબે મતલબ વીણ તુંબડે મતલબ એ રામસાગર, એના વગર એક શબ્દ ગાજરી. અને વિના મુખે એ તો મોરલી બજાય ને, એનું મોઢું નથી. વિના મુખે મોરલી બજાય. મોરલી એટલે શબ્દ, બજાવનારો કોણ છે? મોરલી એટલે શબ્દ એટલે સ્વયં શબ્દ, બજાવનારો સ્વયં આત્મા છે. વિના દાંડીએ નોબતું વાગે. આપણે એક નગાર હોય ને એની માથે દાંડિયું મારી ત્યારે એક શબ્દ પ્રગટ થાય નોબત, પણ એ તો દાંડી વગર કાંઈ છે નહીં, શબ્દ વાગી રહ્યો. વિના દીપક જ્યોતું જલાય. હવે વિના દીપક જ્યોતું જલાય, આપણે એક દીવો લઈ, દીવામાં ઘાસલેટ પૂરી, બરાબર, એમાં વ્હાઈટ પૂરી, દીવાનું શરીર હોય, બાકસથી હરગાવીએ ત્યારે જ્યોત પ્રગટ થાય ને. આ તો એવું કાંઈ નથી. વિના દીપક જ્યોત, જળહળાટ એક જ્યોત પ્રગટી રહે, પ્રકાશ. એ આત્મા છે મિત્રો, બરાબર. એના તરફ આ
ઈશારો કરવામાં આવેલો છે. કરોડોમાં કોઈક વિરલો જઈ શકે, વાતો એ વાળા નથી થાય એમ હોય, રસ્તે હાલવું પડે એમ છે, ભજન ભક્તિ કરવી પડે એમ છે, પણ આપણને કથણી બકણી કરવાની આદત પડી ગઈ છે, નાના મોટો કરવાની આદત પડી ગઈ છે, વાદ વિવાદ કરવાની આદત પડી ગઈ છે, એકાબીજાને પાડવાની આદત પડી ગઈ છે, અને બધાને અત્યારે ગુરુ જ બની જાવ છે. જ્યાં જોવું ત્યાં ગુરુ મેળા, ચેલા મેળાના કોઈ એના જેવી વાત છે. બરાબર, બધાને ગુરુ જ બની જવું છે. 2-4 વાણીઓ આવી જાય તો યુટ્યુબમાંથી આવીને કથણી બકણી ચાલુ કરી દે, ગુરુ બનવાનું ચાલુ કરી દે, અને ધંધો એનો ચાલુ કરી દે. 2 દિવસ કે 5 દિવસમાં સીધી ચાદરે આપી દે અત્યારે. અરે ઘણી જગ્યાએ 1 જ દિવસમાં તમને ચાદર આપી દે. જાઓ ચેલ્યું ચેલા મૂંડવા માંડો, પાછા એમ કે જાઓ જીવન જેટલા તરાય ને, જીવોને જેટલા જગાડો એટલા જગાડો, જીવો જેટલા તરે તમારે તેટલા તારો. તરે નહીં, ડૂબાડે 1000માં, 2000માં, 5000માં, જગાડે નહીં, હુર આવી દે 2, 5, 10 હજારમાં. જોતા નથી, જાણતા નથી, આવ્યા પહેલી વખત જ કે બીજી વખત કે 5-15 દી મહિનો દીમાં તો ચાદર વિધિ આપી દે ને જાઓ ચેલ્યું ચેલા મૂંડીને ધંધો ચાલુ કરી દો. આ શું થયું? આ વાળો વધારે વાત થઈ, બીજું કાંઈ નથી મિત્રો. તમે જરાક અત્યારના યુગમાં તે ધ્યાન દેજો. સાચા ગુરુ બહુ ઓછા છે, બાકી ઢોંગી પાખંડી ઘરે ઘરે રખડી રહ્યા છે, ફસાવાના ધંધા કરી રહ્યા છે, ક્યાંય ફસાતા નહીં. મા બાપની સેવા કરી લેજો, બરાબર, બીજું કાંઈ છે નહીં. મને એક જ ખબર પડે, સત્ય રસ્તે હાલો, સત્કર્મ કરો, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અનાથોના નાથ બનો, ગાયોને નિરણ નાખો, ચકલાને ચણ નાખો, માછલાને લોટ નાખો, લોટ, અને જરૂરતમંદની સેવા કરો. જેને બિચારાને 2 ટાઈમ જમવાનું મળતું નથી ને એને જમવાનું પહોંચાડો. તમે ગામની અંદર 10 માટલા લગાડી દો પાણીના, શું ત્યાં પાણી નથી મળતું? જ્યાં પાણી નથી મળતું એવી જગ્યાએ વ્યવસ્થા કરો. તમે ગામના 50 છોકરાને જમાડી દો, મોટા માણસોને જમવાનું નથી મળતું, બધાને મળે, પણ જેને જમવાનું નથી મળતું એના માટે તમે જમવાની વ્યવસ્થા કરો, તો એ જરૂરતમંદ છે. અખર અજીતા મારી અરજ સુણજો, એક અવાજ, દાસી જીવણ સતભીમના ચરણે, મજરો માની લેજો ગરીબ નવાજ. અખર જે ખરે નહીં, જે મરે નહીં, અજીતા જેને કોઈ જીતી ન શકે, અજીતા જેને કોઈ જીતી જ ન શકે, જે અમર છે, મારી અવાજ સુણજો. દાસી જીવણ બાપા કહે છે કે મારી સુરતાનો અવાજ તમે સુણજો, અરજ સુણજો, એક અવાજ, મારી આ વિનંતી છે, મારી આ અરજ છે, એક અવાજે સાંભળી લ્યો અને મને તારો તમારી અંદર સમાવી લ્યો. દાસી જીવણ સત ભીમના ચરણે, મજરો માની લેજો ગરીબ નવાજ. હે દુખિયાના બેલી, મારી આ વિનંતી માની લેજો, સ્વીકાર કરજો અને મને તમારી અંદર સમાવી લેજો. તો હવે દાસી જીવણ બાપાની જય, ગુરુ ભીમ બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.